મહેસાણાના હર્ષિલ દવેએ તબીબી ક્ષેત્રે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે વિકસાવેલું હાઇડ્રોજેલ આંતરડાની ગાંઠની શસ્ત્રક્રિયાને આસાન બનાવશે. આ સંશોધનથી એન્ડોસ્કોપી સર્જરી દરમિયાન ડૉક્ટરોની કાર્યક્ષમતા અને દર્દીની સુરક્ષામાં વધારવામાં મદદ મળશે. એક સ્મોલ મોલિક્યુલ બેઝડ એક હાઇડ્રોજેલ બનાવી છે કે જેની શિયર થિનિંગ પ્રોપર્ટી છે કે મતલબ કે એવું ટાઈપનું હાઇડ્રોજેલ છે કે જેને તમે ફોર્સ આપશો તો પાણીમાં કન્વર્ટ થઈ જશે, ઇઝીલી ઇન્જેક્ટ થઈ જશે લાંબા કેથેટર થ્રુ, અને જેવો તમે ફોર્સ રિમૂવ કરશો તો એ સોલિડ બની જશે. તો ડૉક્ટર એને પર્ટિક્યુલર જે કેન્સરગ્રસ્ત ટિશ્યુ છે ત્યાં પ્રોપર બલ્જ બનાવી શકશે, એને પકડી શકશે, એને કટ કરી શકશે અને પ્રોપર આ કેન્સરગ્રસ્ત ટિશ્યુને રિમૂવ કરી શકશે આંતરડામાંથી. આ હાઇડ્રોજેલની શિયર થિનિંગ પ્રોપર્ટી તેને વિશિષ્ટ બનાવે છે. દબાણ આપતા પ્રવાહી અને દબાણ હટતાં જ ફરી જેલ સ્વરૂપ ધારણ કરતું આ મિશ્રણ એન્ડોસ્કોપ દ્વારા સરળતાથી ઇન્જેક્ટ કરી શકાય છે. તે ટ્યુમરની નીચે એક મજબૂત કુશન જેવું પડ બનાવે છે, જેનાથી ટ્યુમર બહારની તરફ ઉપસી આવે છે. પરિણામે ડૉક્ટરો આસપાસના તંદુરસ્ત કોષોને નુકસાન પહોંચાડ્યા વગર गांठ सचोटताથી दूर કરી શકે છે. वो एंडोस्कोपिकली इंजेक्टेबल हाइड्रोजेल है, हाइड्रोजेल टेक्नोलॉजी है जो सबसे आसानी से हम एंडोस्कोपिक कैथेटर से अंदर डाल सकते हैं, जीआईटी ट्रैक में डाल सकते हैं. स्पेसिफिकली जहाँ पे ट्यूमर है उसके नीचे उसको डाल के और स्पेसिफिकली उस ट्यूमर को हम आसानी से डिटेक्ट करके निकाल सकते हैं. हम इसको क्लिनिकल ट्रायल्स में लेके जाना चाहते हैं ताकि हम इंडिया को ये टेक्नोलॉजी सोशल इम्पैक्ट फैक्टर सोशल कामों के लिए हम दे सके ताकि क्लिनिकल सेटिंग्स में लोगों के कैंसर का इलाज हो सके. આ સંશોધનને પેટન્ટ મળી ચૂકી છે અને આંતરરાષ્ટ્રીય જર્નલમાં પણ તેને સ્થાન મળ્યું છે. પ્રાણીઓ પરના સફળ પરીક્ષણ બાદ હવે ક્લિનિકલ ટ્રાયલની તૈયારીઓ ચાલી રહી છે. હર્ષિલ દવેની આ શોધ ભવિષ્યમાં કેન્સરના દર્દીઓ માટે આશીર્વાદરૂપ અને જીવનરક્ષક સાબિત થશે. જોતા રહો ગુજરાત વંદન.